वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર ચર્ચા કરશું, અને એ વિષય છે કે દરેક યુગની અંદર ધર્મનો એક ચરણ જે છે એ ઓછો કેમ થતો જાય છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના અધ્યાય 17 24મા શ્લોકની અંદર પરીક્ષિત મહારાજ જે છે એ ધર્મદેવને કહે છે કે તપઃ શૌચમ દયા સત્યમ ઇતિ પાદઃ કૃતે કૃતઃ અધર્માંશૈસ્ત્રયો ભગ્નઃ સ્મય સંગમ દૈસ્તત્વ. અર્થાત કે હે ધર્મદેવ, સતયુગમાં તમારા 4 ચરણ હતા: તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ નષ્ટ થઈ ચૂક્યા છે. અત્યારે માત્ર તમારું 4થું ચરણ સત્ય જ બચ્યું છે. તેના જ બળ પર તમે જીવિત છો. કહેવાનું તાત્પર્ય એ છે કે કળિયુગની અંદર ધર્મ જે છે એ 4 ચરણથી યુક્ત નથી હોતો, કેવલ એક જ ચરણથી યુક્ત હોય છે. સતયુગની અંદર ધર્મ જે છે એ 4 ચરણથી યુક્ત હોય છે: તપ, પવિત્રતા, દયા અને સત્ય. ત્રેતાની અંદર એનું એક ચરણ તપ જે છે એ ઓછું થઈ જાય છે, અને ધર્મ જે છે એ પવિત્રતા, દયા અને સત્યની ઉપર સ્થિર રહે છે. દ્વાપરની અંદર એના 2 ચરણ જે છે એ સમાપ્ત થઈ જાય છે. તપ અને પવિત્રતા સમાપ્ત થઈ જાય છે, અને દયા અને સત્યની ઉપર એ ટકી રહે છે. જ્યારે કળિયુગની અંદર તપ છે, પવિત્રતા છે અને દયા, આ 3 ચરણો નિવૃત્ત થઈ જાય છે, અને ધર્મ જે છે એ એક જ ચરણની ઉપર, અર્થાત કે સત્ય નામના ચરણની ઉપર સ્થિત રહ્યો હોય છે. તો આ પ્રમાણે બનવાનું કારણ શું? અર્થાત કે ધર્મ જેમ જેમ યુગ વ્યતીત થતો જાય છે, તેમ તેમ પોતાનું એક ચરણ જે છે એ ગુમાવી કેમ દે છે? એમાં કયું કારણ જવાબદાર છે? તો એનું કારણ જે છે ને ભક્તો, એ શિવ પુરાણની અંદર આપેલું છે. શિવ પુરાણમાં બીજી રુદ્ર સંહિતા અધ્યાય 35ની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે પીપલાદ નામના જે મહર્ષિ હતા, એના લગ્ન જે છે એ અનરણ્યની પુત્રી પદ્માની સાથે થયા હતા. પીપલાદ ઋષિ પોતે અત્યંત વૃદ્ધ હતા, અને આ પદ્મા જે છે એ સ્ત્રીઓની અંદર રત્ન હતી, કે એના જેટલી સુંદર સ્ત્રી આ ભૂતલની ઉપર કોઈ જ ન હતી. અને એનું પાતિવ્રત્ય જે છે એ પણ અદ્ભુત હતું. પોતાના સ્વામી પીપલાદની એ તન, મન અને ધનથી સેવા કરતી હતી. જે પ્રમાણે લક્ષ્મીજી શ્રીમદ નારાયણની સેવા કરે છે, એ જ પ્રમાણે આ પદ્મા જે છે એ પીપલાદની સેવા કરતી હતી. એક સમયની વાત છે, ધર્મરાજને આ પદ્માની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. એનો મનોભાવ જે છે જાણવાની ઈચ્છા થઈ. એટલે એ એક રાજાનું રૂપ ધારણ કરી આ પદ્માની પાસે આવે છે. એ વખતે પદ્મા જે છે એ સ્નાન કરવાને અર્થે નદી તટની ઉપર જતી હતી. ત્યાં માર્ગની અંદર જ આ રાજા બનેલા ધર્મ જે છે એ પદ્માને મળે છે, અને એને કહે છે કે હે પદ્મા, હે સુંદરી,
હે રાજાઓને યોગ્ય અતિ મનોહર, હે યૌવનમાં રહેલી અને સ્થિર યૌવનવાળી કામિની, તું ખરેખર લક્ષ્મી જેવી છે. હે સુંદર અંગવાળી, અમો ખરું કહીએ છીએ કે તું ગડપણથી આતુર વૃદ્ધ મુનિ પીપલાદની સમીપ શોભતી જ નથી. માટે તપ ઉપર પ્રીતિવાળા, નિર્દય અને મૃત્યુ પામવાની તૈયારીવાળા એ બ્રાહ્મણનો ત્યાગ કરી તમો મૈથુન કરવામાં સુરા અને કામથી આતુર શ્રેષ્ઠ રાજા એવા અમારી સામું દ્રષ્ટિ કરો. આ પ્રમાણે અનેક વાતો કહી રાજા બનેલા ધર્મ જે છે એ આ પીપલાદની પત્ની પદ્માને મોહિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ પદ્મા જે છે એ પોતાના ધર્મની ઉપર સ્થિર હતી. જ્યારે રાજા બનેલા ધર્મએ એને પોતાની પાસે આવવા માટે કહ્યું, અર્થાત કે પીપલાદ ઋષિનો ત્યાગ કરીને પોતાનો વર્ણ કરવા માટે કહ્યું, એટલે આ પદ્મા જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. એને ખબર નથી કે મારી સન્મુખ જે પુરુષ ઉપસ્થિત છે એ સાક્ષાત ધર્મ છે. એને તો એટલી જ ખબર છે કે આ તો કોઈ રાજા છે. એટલે એ ધર્મ બનેલા રાજાને ઉદ્દેશીને કહે છે કે હે રાજા, તું અહીંથી દૂર જતો રહે. તું ઘણો પાપી છે. તું જો અમને કામ વાસનાથી જોશે તો શીઘ્ર નાશ પામી જશે. તપ વડે પવિત્ર શરીરવાળા અને મુનિઓમાં શ્રેષ્ઠ પીપલાદને છોડી અમો સ્ત્રીઓ વડે જીતાયેલા અને મૈથુનમાં લંપટ તને કેમ ભજીએ? અમો સ્ત્રીઓથી જીતાયેલા એવા પુરુષને જો સ્પર્શ કરી દઈએ ને તો અમારું પુણ્ય જે છે એ બધું નાશ પામી જાય. સ્ત્રીઓથી જીતાયેલા પુરુષો જે છે એ અત્યંત પાપી હોય છે. તેનું દર્શન પણ પાપ આપનારું થાય છે. જે પુરુષ સ્ત્રી વડે જીતાઈ ગયો હોય છે તે ઉત્તમ ક્રિયાઓ કરતો હોય તો પણ કાયમને માટે અપવિત્ર જ હોય છે. તું મને મારા પાતિવ્રતના ધર્મથી ભંગ કરવાનો પ્રયાસ કરે છે. માટે જા, હું તને શાપ આપું છું કે કાળે કરીને તારો નાશ થઈ જશે. આ પ્રમાણે પરમ પતિવ્રતા પદ્માનો શાપ સાંભળી રાજા બનેલા ધર્મ જે છે એ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા અને પદ્માની સન્મુખ 2 હાથ જોડીને ઊભા રહી ગયા અને પદ્મા પ્રત્યે બોલ્યા કે દેવી, અમે તો તમારી કેવલ કસોટી કરવા માટે તમારી પાસે આવેલા હતા. તમારા મનનો ભાવ જાણવા માટે અમે તમારી પાસે આવેલા હતા અને તમે અમને આટલો બધો દારૂણ શાપ આપી દીધો. અમે તો સ્વયં ધર્મ છીએ. મારું મન તો ક્યારેય પણ કોઈ પર સ્ત્રી પ્રત્યે જતું પણ નથી. અમે તો કેવલ કસોટી કરવાને અર્થે તમારી પાસે આવેલા હતા. તો તમે આટલો બધો દારૂણ શાપ મને આપી દીધો. હવે જો મારો જ નાશ થઈ જશે તો આ પૃથ્વી જે છે એ કોના આધારે સ્થિર રહેશે? કારણ કે આ ધરાતલ જે છે એ કેવલ ને કેવલ ધર્મના આધારે જ સ્થિર રહેલું છે. માટે કૃપા કરીને તમે તમારો આ શાપ જે છે એ પાછો લઈ લો. આ પ્રમાણે ધર્મએ 2 હાથ જોડીને પદ્માને કહ્યું. ત્યારે પદ્મા કહે છે કે હે દેવ, અમે પણ જાણતા ન હતા કે તમે ધર્મ છો અને અમારી કસોટી કરવા માટે આવેલા છો. અમે તો તમને કોઈ કામી પુરુષ જાણતા હતા અને તમે અમને અમારા ધર્મ પરથી ચ્યુત કરવા માંગતા હતા, એટલે અમે તમને શ્રાપ આપેલો છે.
પરંતુ પતિવ્રતાનો શાપ જે છે એ ક્યારેય પણ મિથ્યા જતો નથી. હું મારો આ શાપ જે છે એ તો પાછો લઈ શકું એમ નથી, પરંતુ તમારા પર એક અનુગ્રહ કરી શકું છું. તમે જે 4 ચરણ વાળા છો એ દરેક યુગની અંદર તમારો એક ચરણ જે છે એ સમાપ્ત થઈ જશે. સતયુગની અંદર તમે 4 ચરણથી યુક્ત રહેશો, પરંતુ ત્રેતા યુગ આવશે ત્યારે તમે તમારું એક ચરણ જે છે એ ખોઈ બેસશો. ત્યારબાદ દ્વાપરની અંદર 2 ચરણ અને કળિયુગની અંદર તમે એક ચરણથી યુક્ત રહેશો, અને કળિયુગના અંતની અંદર તમે તમારા 4 ચરણ જે છે એ ગુમાવી દેશો, અને પછી જ્યારે સતયુગનો પ્રારંભ થશે એટલે પુનઃ તમને તમારા 4 ચરણો જે છે એ પ્રાપ્ત થઈ જશે. પદ્માની વાત સાંભળી ધર્મદેવ જે છે એ અત્યંત પ્રસન્ન થયા અને એઓ પોતાના લોકની અંદર ગયા. માટે ભક્તો, 4 યુગની અંદર ધર્મ જે છે એ પોતાના એક ચરણ જે છે એ ગુમાવી બેસે છે. તેનું કારણ છે પીપલાદ ઋષિની પત્ની પદ્માનો શાપ. જે લોકોએ આ કથા જાણવી હોય તે લોકોએ શિવ પુરાણ બીજી રુદ્ર સંહિતા અધ્યાય 35 જે છે તેનો અભ્યાસ કરી લેવો. તેની અંદર આ કથા જે છે એ વિસ્તારથી કહેવાયેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સતયુગની અંદર જે છે એ ધર્મ પોતાના 4 ચરણથી યુક્ત રહે છે. ધર્મના 4 ચરણ જે છે તપસ્યા, પવિત્રતા, દયા અને સત્ય. આ 4 ચરણથી યુક્ત ધર્મ જે છે એ સતયુગની અંદર પરિપૂર્ણ હોય છે, પરંતુ ત્રેતાની અંદર એનો એક ચરણ જે છે એ નાશ પામે છે, અર્થાત કે તપસ્યા નાશ પામે છે, અને તે વખતે ધર્મ 3 ચરણથી યુક્ત રહે છે: પવિત્રતા, દયા અને સત્યથી. દ્વાપર આવતા ધર્મ પોતાના 2 ચરણ જે છે ગુમાવી દે છે: તપસ્યા અને પવિત્રતા, અને તે વખતે ધર્મ દયા અને સત્યના આધાર પર ટકેલો હોય છે. તે પછી કળિયુગ આવતા ધર્મ પોતાના 3 ચરણ તપસ્યા, પવિત્રતા અને દયા એને ગુમાવી દે છે, અને કેવલ સત્યની ઉપર એ સ્થિર રહે છે. અને જેમ જેમ કળિયુગ અગાડી વધતો જશે તેમ તેમ ધર્મનો 4th ચરણ જે છે એ પણ સમાપ્ત થઈ જશે, અર્થાત કે સત્ય પણ જે છે એ નાશ પામી જશે. અને તે વખતે ધરાતલ જે છે એ ધર્મના 4 ચરણથી વિહીન થઈ જશે, અને ધરાતલની ઉપર કેવલ ને કેવલ અધર્મ જે છે, કળિયુગ જે છે એ જ વ્યાપીને રહેશે. અને પછી જ્યારે સતયુગનો આરંભ થશે ત્યારે ધર્મ જે છે એ પુનઃ પોતાના 4 ચરણોથી યુક્ત થઈ જશે: તપસ્યા, પવિત્રતા, દયા અને સત્ય. આ 4 ચરણોથી સતયુગની અંદર પુનઃ ધર્મ યુક્ત થઈ જશે. એટલે ભક્તો, 4 ચરણોથી પૂર્ણ એવો ધર્મ જે છે એ દરેક યુગની અંદર પોતાનો એક ચરણ જે છે એ ગુમાવી દે છે. એનું કારણ પીપલાદની પત્ની પરમ પતિવ્રતા જે પદ્મા હતી તેનો શાપ હતો એને, અને એ શાપને લઈને ધર્મ પોતાનો એક ચરણ જે છે એ ગુમાવી દે છે. આ પ્રમાણેની કથા ભક્તો આ શિવ પુરાણની અંદર જોવા મળે છે. આ કથા જે છે તેને આત્મસાત કરી લેજો, જેથી કરીને કોઈક વ્યક્તિ તમારી સામુ તર્ક કરે તમે એને ઉત્તર આપી શકશો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.